હું તો શું થયું કે મને પેન્ટ્રોલમાં પાડે બહાર કાઢ્યો. નમસ્કાર મિત્રો, મારું નામ છે દીપ. હું છું સભી. આજે છે 1 વીક ઇન મિની બ્લોગ ડે 2. વાગ્યા છે 9. તૈયાર થઈ ગયો છું દુકાને આવવા માટે. દુકાને જવા આવ્યો, દુકાને પહોંચી ગયો અને સાફ સફાઈ કરી નાખી. સાફ સફાઈ કરતા કરતા એવો મારા નખરા, કારણ કે નખરા કર્યા વગર આપણે સાફ સફાઈ થાય નહીં. થોડા ઘણા નખરા કરવા જ પડે. સાફ સફાઈ કરી લીધી. ત્યારબાદ કોમ્પ્યુટર જેવું ચાલુ કર્યું. હવે લાઇટ હાલી ગઈ. જેવું કામ કરતા કરતા લાઇટ હાલી એટલે માથનો દુખાવો જબરો. લાઇટ હાલી ગઈ ત્યારબાદ આપણે 1 વાગે દુકાન બંધ કરી નીકળીએ. ઘર તરફ આવ્યો. ઘરે એવરો ને રસ્તામાં હું ટાઈમપાસ કંઈક કરવું છે. રસ્તામાં ઘરે આવી ગયા બાદ 1 વાગે પછી કરી લેપટોપમાં થોડી વાર ગેમ ચાલુ, ટાઈમપાસ કરવા માટે. ટાઈમ નહોતો નીકળતો એટલે ગેમ ચાલુ કરી. પછી દોસ્તારનો ફોન આવે, પાર્સલ લેવા કરીને પહોંચી ગયો. એનું પાર્સલ હતું એટલે પાર્સલ લીધું. પછી આપણે બુલેટ ખણી નીકળી ગયો રખડવા માટે. રખડતા રખડતા પહોંચી ગયો આપણે આ પેટ્રોલ પંપે. પેટ્રોલ પંપે જેવો અંદર ગયો એવું પેટ્રોલ પંપવાળાએ ના પાડી કે તમે અહીંયા બહાર નીકળીએ, કારણ કે બેટરીવાળી છે તમારી. એટલે પછી બાજુવાળાનો છોકરો આવ્યો, એને થોડી વાર રમાડ્યો. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.